થરાદ પોલીસનો ડ્રગ્સ રેકેટ પર મોટો પ્રહાર. લાખોના મુદ્દામાલ સાથે માદક પદાર્થનો જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના વાવ થરાદ જિલ્લામાં થરાદ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા વિશેષ વોચ ગોઠવી શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી હતી. દરમિયાન પોલીસે દરોડા પાડી પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડી તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સની હેરાફેરી લાંબા સમયથી ચાલી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આ મામલે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને માદક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. થરાદ પોલીસ દ્વારા ઝડપાયેલા માદક પદાર્થની ફોરેન્સિક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે આગળ પણ કડક અભિયાન ચાલુ રહેશે. આ સમગ્ર કાર્યવાહી બાદ વાવ થરાદ પંથકમાં ડ્રગ્સ કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, વાવ થરાદ, બનાસકાંઠા. આપ જાણો છો કે વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ ચિંતન તરેજા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને અમારા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો. આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતળાવ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે. વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી એમડી ડ્રગ્સનો જથ્થો આવે છે. એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ37 UE7186 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમીવાળી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે ₹1,77,300નો એમડી ડ્રગ્સ મળી આવે છે. અને આ ડ્રગ્સ સરકારી પંચો રૂબરૂમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે. ગાડી જે બોલેરો છે એને 2 લાખ કિંમત ગણી અને કબજે કરેલું છે. આ કામે 2 આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને ઝુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે આ લોકો કોને વેચવા જવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.